ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારીના આદેશથી આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે RBSR મેડિકલ ટીમ દ્વારા આંગણવાડીમાં રહેલ તમામ બાળકોને આરોગ્ય તપાસ તેમજ 10 થી 19 વર્ષની કિશોરીઓને હેમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોગ્યની ટીમ, આંગણવાડીની ટીમ તેમજ ગામની મહિલાઓની ટીમે પૂરેપૂરો સહયોગ આપ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આંગણવાડીમાં બાળકોને આરોગ્યની તપાસ તેમજ 10 થી 19 વર્ષીય કિશોરીઓને હેમોગ્લોબિનની તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં જિલ્લામાં 4000 થી પણ વધુ હેમોગ્લોબિન તપાસણી થઈ છે અને આ ઝુંબેશ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે। અહેવાલ ભરતસિંહ જાદવ। હું ડોક્ટર દિશા RBSKMO સૂત્રાપાડા આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના આદેશ અન્વયે આપણા આજે પ્રશ્નાવડા ગામની 10 થી 19 વર્ષની તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન ચકાસણીનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ આપણા જિલ્લામાં અત્યાર સુધી 4000 અંદાજિત આંકડાના હિમોગ્લોબિનની તપાસ થઈ ગઈ છે અને એનાથી એ સાબિત થાય છે કે આપણે તમામ 10 થી 19 વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ કરવાથી ખબર પડે કે કોઈ એનિમિયાનો શિકાર નથી બનતો અને તેમનો લાઈફ ટાઈમ સુધી એના સગર્ભા દરમિયાન એની બધી અવસ્થામાં ખબર પડે કે એને કોઈ તકલીફ નથી થતી અને એના ફાયદા એ છે કે જો કોઈને કોઈ એનિમિયાનો શિકાર બને કે જેને 7% થી ઓછું લોહી હોય તો તેની તદ્દન સારવાર કરવામાં આવે તેમજ કોઈ રોગ હોય તો એ કારણોસર એને જણાય અને એની ટ્રીટમેન્ટ થાય। ઝુંબેશ કેટલો ટાઈમ ચાલુ રહેશે? આ ઝુંબેશ આપણે એપ્રિલ મહિનાથી ચાલુ થયો છે। 28/3/2024 થી આખો મહિના દરમિયાન આ કામગીરી કરવામાં આવે છે, જેથી 30 એપ્રિલ સુધીમાં તમામ જિલ્લાની કિશોરીઓનું હિમોગ્લોબિન